નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ વ્યવહાર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. આજે ગણદેવી સુગરના ચેરમેન અને ઉપચેરમેનની વરણી હતી, ત્યારે ચેરમેન અમિતભાઈ બન્યા છે. ખૂબ ખૂબ અભિનંદન અમિતભાઈ. આમ ચેરમેન બન્યા કેવી ખુશી? ખુશી તો હોય જ. ખેડૂતનો દીકરો જમીન પર રહીને કામ કરે અને એક ખેડૂતનો દીકરો જો ચેરમેન બને એ ખુશી અલગ જ હોય. આ શ્રેય કોને આપો છો? આ શ્રેય અમારી જે સમન્વય પેનલ નો વિજેતા થયો છે એનો શ્રેય હું અમારા આદર્શ અને અમારી પેનલના માર્ગદર્શક જયંતિ કાકાને હું એમનો શ્રેય આપું છું. અને હવે કેવા કામો ખાસ કરીને લેશો જેથી કરીને ખેડૂતોને ફાયદો થશે? કામો અત્યાર પછી છે સુગર ફેક્ટરી ચાલુ કરવાનું અને તેને શેરડીનો પુરવઠો કેવી રીતના આપણે 10 લાખ ટન શેરડીનો પુરવઠો મેળવવો અને પુરવઠો મેળવવા માટે જે મજૂરની સમસ્યા છે અમે કાલથી જ મજૂરો માટેના પ્રયત્નો કરીને પૂરતા મજૂરો લાવશું તો જ ફૂલ એફિશિયન્સી સુગર ફેક્ટરી ચાલશે અને ખેડૂતોને શેરડી વહેલી કપાશે. ઇથેનોલ પ્રોજેક્ટ માટે શું પ્લાન રહેશે? ઇથેનોલ પ્રોજેક્ટ અત્યારે હાલ જે ખર્ચાઓ કર્યા છે માથે પડેલા છે એ સ્વાભાવિક છે, પણ ડાયરેક્ટ જ્યુસમાંથી જે ઇથેનોલ બનાવવામાં આવે છે અત્યારે ખાંડના ભાવ જોતા ડાયરેક્ટ જ્યુસમાંથી ઇથેનોલ બનાવી શકાય એમ નથી. જે મોલાસીસમાંથી ઇથેનોલ બનતો છે અમે બનાવીશું. તમારી કોને શુભેચ્છા આપશો? ખાસ કરીને આજે તમે બન્યા છો તો તેનો શ્રેય કોને આપો છો? જયંતિ કાકાને અમારા સમન્વય પેનલના કર્ણધાર કહેવાય, આજે અમારા વડીલ કહેવાય, માર્ગદર્શક કહેવાય જયંતિ કાકાને. શું વિઝન રહેશે તમારું? કઈ નહીં, ખેડૂત લક્ષી વિઝન હશે. ખેડૂતને સારામાં સારો સક્ષમ ભાવ આપીશું અને એની અનેક સમસ્યા હશે તો તેની અંદર અમે ખડાવ થઈને ઉભા રહીશું એની જોડે. તો આ હતા ગણદેવીના પ્રમુખ ઉપપ્રમુખ કે જેમની આજે નિમણૂક કરવામાં આવી છે ને તેઓ દ્વારા સમન્વય પેનલ એટલે કે જે સમન્વય પેનલને જે હતા તેમને તેઓ દ્વારા શ્રેય આપવામાં આવ્યો છે અને આગામી દિવસમાં અલ્પેશભાઈ અને તમામ લોકો જે ગણદેવી સુગરને યોગ્ય હોય તેવી કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.